હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ખપાતમાં આજે મને જે એક સુંદર અનુભવ થયો છે તે વાત આપની સાથે શેર કરવી છે. ફ્રેન્ડ્સ, આપને જાણ છે કે હું એક પ્રોફેશનલ ડૉક્ટરની સાથે પ્રોફેશનલ સ્પીકર પણ છું. અલગ અલગ વિષય પર અલગ અલગ પ્લેટફોર્મ પર અત્યાર સુધી ઘણા પ્રવચનો આપ્યા છે અને છેલ્લા થોડા વર્ષથી મેં એક પ્રવચન વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રોફેસરો અને વાલીઓ માટે તૈયાર કર્યું છે. 1 કલાકનું આ ગુજરાતીમાં પ્રવચન છે અને એનો વિષય છે માનસિક તણાવનું મનોવિજ્ઞાન અને કેટલીક રસપ્રદ બાબતો. મિત્રો, આજે 163મું પ્રવચન મેં શ્રી નવદુર્ગા કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં બારડોલી ખાતે મેં આજે આ વિષય પર 163મું પ્રવચન આપ્યું. આ અનુભવ મને ખૂબ સુંદર થયો છે અને એ અનુભવ થવાનું કારણ એ છે કે આ સરકારી સ્કૂલ છે. જે પણ શિક્ષકો છે તે ક્વોલિફાઈડ ટીચરો છે, ખૂબ ભણેલા ગણેલા છે. તે વગર સરકારી નોકરી મળે નહીં. એનું મુખ્ય કારણ આ છે. હજુ ગઈકાલે જ આચાર્ય સ્નેહલબેન સાથે મારે ટેલિફોનિક વાતચીત થઈ. એમણે કીધું કે આવતીકાલે જ તમે ડૉક્ટર સાહેબ આવી શકો. મેં કીધું ચોક્કસ આવી શકું. અને 11:15 થી 12:45 મિનિટનું મારો પ્રવચનનો સમય નક્કી થયો. સમયસર પ્રવચન ચાલુ થઈ ગયું હતું. કોઈ કારણસર સ્નેહલબેન આચાર્ય આજે ગેરહાજર હતા, પણ એમની ગેરહાજરીમાં પણ એમણે એટલું સુંદર આયોજન કરીને ગયા હતા કે હું ખુશ થઈ ગયો. વિદ્યાર્થીઓ એટલા સ્વસ્થ રીતે બેઠા હતા, શિક્ષકો પણ એટલા વ્યવસ્થિત હતા. કેળવણી મંડળના જે ટ્રસ્ટીમાંના એક ભાઈ સંજયભાઈ પટેલ આદરણીય, એ પણ એમણે મારું સ્વાગત કર્યું બુકે આપીને, સર્ટિફિકેટ આપીને. અને વિશેષ કરીને જે હવે મારી દીકરી છે હિના પટેલ, જે પોતે MSc BEd છે અને ત્યાં ટીચર તરીકે છે, એણે કાર્યક્રમનું સંચાલન એટલું સુંદર રીતે કર્યું, એટલું વ્યવસ્થિત રીતે મારો એણે પરિચય આપ્યો. એનો અવાજ, એની વાતચીત કરવાની રીત, એનો આખો એટીટ્યૂડ એપ્રોચ એટલો સરસ હતો કે હું ખુશ થઈ ગયો. બાકીના શિક્ષકો જે હતા આ કાર્યક્રમ સાથે સંકળાયેલા, એ પણ બહુ વ્યવસ્થિત એટીટ્યૂડ એપ્રોચ, મારી માન મર્યાદા પણ એટલી વ્યવસ્થિત રીતે જાળવેલી હતી કે ખુશ થઈ ગયો હું. વિશેષ કરીને અમારી દીકરી હિના પટેલ પર તો હું ખૂબ ખુશ થઈ ગયો છું. દરેક બાળકોને, શિક્ષકોને મારા આશીર્વાદ છે, શુભેચ્છા છે કે તે લોકો જીવનમાં ખૂબ આગળ આવે. મિત્રો, આ બાબતમાં મારે એ કહેવું છે કે સરકારે ખાનગીકરણ કર્યું. ખાનગી સ્કૂલો પણ કામ સારું કરે છે, પણ સમાજમાં એવું એક માનવા મળ્યા છે વાલીઓ કે સરકારી સ્કૂલોમાં ઠેકાણા નથી હોતા. આ વાત બિલકુલ ખોટી છે. ઘણી સરકારી સ્કૂલો એવી હશે કે એમાં ઠેકાણા નહીં હોય, એવી તો ખાનગી સ્કૂલો બી એવી હોય છે કે જેમાં ઠેકાણા નથી. પણ આજની આ જે.એમ. પટેલ સ્કૂલ જે છે એ તો હું ખરેખર ખુશ થઈ ગયો. આટલી ઓછી ફીમાં આટલા હાઈલી ક્વોલિફાઈડ ટીચર્સ દ્વારા આપને જો ભણવાનું મળતું હોય તો હું તો કહું કે વધારે ફી આપીને ખાનગી સ્કૂલોમાં જવાની કોઈ જરૂર નથી. સરકારી સ્કૂલમાં જ બાળકને મા બાપે ભણાવવું જોઈએ. હું ખાનગી સ્કૂલોનો વિરોધી નથી, હું તો ત્યાં પણ પ્રવચન આપવા જાઉં છું, પણ થોડુંક બૌદ્ધિક રીતે વિચારવું જોઈએ, એવું મારું સૂચન છે. આજે મને એક જ દિવસમાં આચાર્ય સ્નેહલબેને મને પ્રમાણપત્ર તૈયાર કરીને આપ્યું. એટલું સુંદર પ્રમાણપત્ર તૈયાર કરીને આપ્યું, લેમિનેશન કરેલું, ટાઈપ કરેલું, એક જ દિવસમાં તૈયાર કરીને આપ્યું. નહીં તો ઘણી સંસ્થામાં 162 પ્રવચન આપ્યા પછી, 163 પ્રવચન આપ્યા પછી હું મારી ફી બી લઉં છું, નો ડાઉટ. આજે જે.એમ. પટેલમાં તો ફી નહોતી લીધી,
પણ મારી ફી પણ લેવું છું, પણ પ્રમાણપત્ર માટે મારે આજીજી કરવી પડે છે કે સાહેબ એક પ્રમાણપત્ર આપજો, મને તમને કેવું લાગ્યું એનું એક પ્રમાણપત્ર આપજો, જસ્ટ મારા રેકોર્ડ ખાતર. મારું તો કોઈ એનજીઓ કે એવું કંઈ નથી કે પ્રમાણપત્રમાંથી હું કંઈ એનજીઓ બનાવવાનો ને કંઈ સરકારની ગ્રાન્ટ લેવાનો ને એ બધું કંઈ કરવાનો નથી. ખાલી યાદગીરી માટે પ્રમાણપત્ર માગતો હું છું. પણ એ પ્રમાણપત્ર માટે બી મારે આજીજી કરવી પડે છે, 2-3 વાર 4 વાર ફોન કરવા પડે છે. ઘણી સંસ્થાઓમાં તો હજુ પણ પ્રમાણપત્ર મને પહોંચાડી નથી શક્યા. વ્યસ્ત રહેતા હશે, મારી એ લોકોની પ્રાયોરિટીમાં મને પ્રમાણપત્ર આપવાનું કદાચ ન હોય, એમાં હું તો શું કહી શકું. પણ આ એક જ દિવસમાં આચાર્ય સ્નેહાલબેને પ્રમાણપત્ર તૈયાર કરીને એટલું સુંદર વ્યવસ્થિત રીતે કેળવણી મંડળના ટ્રસ્ટી સંજયભાઈના હાથે મને મળ્યું. એ બદલ હું આજે JM પટેલ શ્રી નવદુર્ગા કેળવણી મંડળનો ખૂબ આભારી છું. JM પટેલ સ્કૂલનો ખૂબ આભારી છું. ડૉક્ટર ધીરેન દેસાઈ બાબેન, મારો મોબાઈલ નંબર છે 9879097964. મારી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરજો. ડૉક્ટર ધીરેન દેસાઈ, કપાત. આવજો.